કુટુંબ પરિવારનો ભાવ એવો છે કે બધાય લોકો વધાર્યા છે, ભજનની પણ રમઝટ બોલાઈ, મોજ કરી છે. હવે થોડીક સમજે એવી કોશિશ કરે, વધારે નહીં પણ 5 મિનિટ. આમ તો આ બીજા બોલે ને આપણને સમજાઈ જાય એવી વસ્તુ નથી. એને સમજવા માટે આપણે પોતાના ઉતરવું પડે તો સમજણ પડે એવું છે. બાકી ગાય બધાય એમ લોકરી ગાય સંતો એમ કહે છે કે હરી નથી મળતા. ભક્તિ ભીતરની છે, પરમાત્મા નહીં. ભગવાન એટલે શું? બધાય ભગવાન ભગવાન કરે છે તો ભગ એટલે શરીર, અને શરીરને ચલાવવા વાળો છે ને ભગવાન. જેમ ગાડીને ચલાવવા વાળો ગાડીવાન છે એમ આ શરીર છે ને ભગ છે. એમાં છે એટલી ઘડી આ બધું રેડી હેડે છે, ઓમાંથી નીકળી ગયો એટલે આ કોઈ કોમનું રહેતું. એટલે વારે વારે અવસર આવા માણસના આવતા નથી. જેની આયો હોય ને જેને ક્યાંક આવા ગુરુ મળી ગયા હોય ને ગુરુનો છેડો અડી ગયો હોય, અને જો આપણે થોડા ઘણા ઝેર ઉતરી ગયા હોય તો આ બધું સમજાઈ જાય એવું છે. ના સમજાય એવું નથી. ભક્તિ કોઈ જાત વરણ કુળ કે આવું બધું કોઈ જોતી નથી. ઈ તો જેનો ભાવ અને જેનામાં પ્રેમ પ્રગટ છે ને એ મારો ના હેડતો થાય છે. આપણે ભગવાન ગોતવા દાવાની જરૂર નથી. આપણે એવા થઈ જાય ભગવાન આપણને ગોતતો આવે. કારણ કે જેની મટકીમાં કોક હારું ભર્યું હોય ને એના મહિને હાથ નોખે, પણ આ મગજમાં નકરો એઠવાડ ભર્યો હોય ને તો પાછો પડે. બોલ્યો કે ઓમાં ચૂકો જોયા દેવું. એટલે ભક્તિ દેખાવની નથી. ભક્તિ કોઈ રંગ રૂપ કે આકારની કે કશું કોઈ કરવાની નથી. તમે જે કરો છો એ કરવાનું બંધ કરો એટલે ભક્તિ ચાલુ. કારણ કે ગુરુએ શબ્દ આલ્યો નથી, ગુરુએ શબ્દ ખાલી સુણાયો છે. આલે એવો શબ્દ નથી. શબ્દ તમારામાં પડ્યો છે. ઓળખવો હોય તો અંદર જાતો. એક રાજા હતો, એને એમ શું મોટો મેલ હતો ને મોટો કુટુંબ કે લાવો કોક હારા સંતને લાવો ને આપણે આખો પરિવાર બેસીને સત્સંગ હોભળો. રાજાને 7 માળનો મેલ હતો એટલે ઉપીયા માળે જબારાશી વાયરો હારો આવે. એ સમય લાઈટ નથી. બરોબરનો કલાક ભરી સત્સંગ જોમ્યો ને ભૂકંપ આવ્યો એટલે 100-150 જણા હોભળતા થઈ. બધા કોઈ સીડી હમન, કોઈ બારીએ થઈને, કોઈ હડસેલો મારી, કોઈને કુણીયું સોલાઈ ગઈ, કોઈને ગુડા સોલાઈ ગયા, કોઈને દોતે વાગ્યું, કોઈને નખ ઉગડી ગયા. જમતમ કરીને બધા નેસે પહોંચી ગયા. નેસે ઉતર્યા કીધું એટલે ગરધણી રાધા હતો, એને જોયો કે ઓલા ભગત ઉતર્યા કે નહીં, એનું શું આપ્યું? બધા ઘરનો તો ઉતરી ગયા કે બધું હલવાનું બનશું ને. પણ ધાણી ઉપર ચડીને જોયું તાર પેલા જમ બેઠા હતા, એમને એમ શાંતિથી બેઠા. એટલે વારા ફરતી આવીને બધે મારી ગોઠવાઈ છે. જેવી પેલા ઓછું ખોલીને એટલે બંધ કર્યો હતો ને એટલે ચાલુ કર્યો. એટલે ઓલા કે અમાર તો ભૂકંપ આવ્યો છે, આ તો અમે બધું ભૂલી ગયા ઘડીકમાં. કે શું તમે વાતો કરતા હતા ને તમે ક્યાં ઉડ્યા હતા? કે સત્સંગનું મેલો આઠો કોળા કે આ તમે કેમણા ગયા હતા? ઈ કો આદો અમારે કુણિયું ના આદો ઢોકન હોકન છે. બધાને થોડા આસકા તો ચાલુ જ છે. પાછું અહીંયા આવ્યો તો એમની હું ચાલુ છે. એટલે ઓલા સંતે કીધું કે હું નતો ઉડ્યો એમ નહીં, પણ હું અંદર ઉડ્યો હતો તમે બારી ઉડ્યા હતા. મને ખબર હતી કે ભૂકંપ તો રોડ ઉતર્યો છે, બીજાના ઘરે તાજો ઈ કોઈ એક ઠકાણે આવે એવો નથી. ભૂકંપ તો ચારે બાજુ છે, પણ જો કોઈ અંદર આ શરીર પડતો મોય ઠકાણે ઉતરી જાય ને તો અહીંયા જન્મ મરણનું ચક્કર નથી. અહીંયા જાગૃત નગરી છે, ચેતન નગરી છે. આ શરીર છે ની ઊંઘનું નગર છે, શરીર છે ની વેમનું નગર છે. જેટલી ઘડી શરીર ભળાશે ને એટલી ઘડી કોઈ દાડો આપણને પ્રેમ થવાનો જ નથી. કોકને શોષણ આપણું 100% બગડે. પ્રેમ ક્યાં થાય? શરીરમાંથી રહેવાનું બંધ કરી કોક ચેતન નગરી, કોક જાગૃત નગરીમાં પહોંચી જાય તો એ જાગૃત નગરીમાં જોર ના લૂટે, અહીંયા લગ્ન મારે જમતા પડે. એટલે કે હું અહીંયા જાતો રહ્યો અને તમે બધા બારી ઉડ્યા હતા. એટલે જીવનમાં યાત્રાઓ 2 પ્રકારની છે, એક બારી અને એક અંદર. તમને સારું લાગે હમણાં દાદો, કારણ કે અંદર દાશો ને તમે જેટલા નજીક દાશો તમારી નજીક એટલો તમારામાં પ્રેમ વધશે. તમારી અંદર દાશો એટલે તમારામાં પ્રેમ, ભાવ, કરુણા, દયા અંદર દાશો તો વધશે ને બહાર દાશો ને તો બધું ઘટી જાય. ઝેર વધી જાય બધી વહી. અને ઝેર વધી જાય ને તો આપણે ઝેર દાશે અહીંયા કોઈ સારો આવકારો આવશે. અને હું તો એમ કહું છું ભક્તિ જેમ દળીજી ને રખડવાની ડોળ વગર જરૂર નહીં પડતી. પછી તો બરાબર છે, કોક પ્રેમ ભાવ આલે તો ઘડી ઓટો મારી આમ બાકી દઉં. જે ઘરે મોજ આવે ને એ બારી મોજ નથી પછી. કારણ કે જેટલી ઘડી અંદરથી કોઈ ન મળે, અંદરથી આનંદ ન આવે, એ વ્યક્તિ બારે પ્રેમ અને આનંદ, પ્રતિષ્ઠા, પદ ગોતવા માટે એને બધે આખા જગતમાં ફરવું પડશે.
કારણ કે આપણને કોક હારું કહે છે તો જ આપી મોનો શકું હોય હું હારો નગદ છે ના કે તો આપણને કોક એમ કે તમે નથી હારા તો આપણને એમ થાય હો મારું બધું ધન નહીં હારા. જગત તો કોઈ નક્કી નહીં, કોઈ સારા કહે કોઈ મોળા કહે, એ બધી એની મતિ અનુસાર આપણે કોઈ લેવાનું જીઓ. ના હમદાદ અવળો બોલે, ના હમદાદ વાદે કરે, ના હમદાદ આવકાર ના આલે, પણ એના હાથે આપણે કોઈ પકડવાનું પકડવું તો તમારા હાથમાં છે કે તમારે જેવું રહેવું તો. એટલે ઓમાં કોઈ ઘણો સત્સંગ કે ઘણી સમજણ આલા દેવી નથી. તમારા મિત્રો તો મોયથી સમજણ આવશે, કોઈને કીધે સમજાય એવું નથી. પણ સાચો ગુરુ મળી જાય ને તો ગુરુ સહાયક થાય. ઈ કહે છે તમે એવડા રસ્તે હશો તો કે એમ ને ઓમમાં જો ઈ મથામણ આવડી ગઈ ને તો જીવનમાં લહેર છે, આનંદ છે. અને જેના ઘરે આવા ગુરુ, જેના ઘરે આવા ભજન ચેડી આખો કુટુંબ પરિવાર મોજમાં છે. તમે જુઓ જ ખરી આ માપના પત્ર દીધો છે હમાતા બંગલા વાળા બેઠા છે બૈડ પગ કીયો આવે તો અવળા મોઢા કરીને પાછા હોદે રહેતા નથી જેમ આયા થાય. આ એવું છે બધું. એટલે જેને પ્રેમની ભાવ લાગ્યો ને જીવનમાં આનંદ કરતો કરતો જાય. સુખ દુઃખની ચિંતા ના કરતા હોય, કાયમ નથી આપણે. બંગલા હોય, ગાડી હોય તો હોય કાયમ નથી. જેને ખબર પડી ગઈ ને કે આ શરીર હોય કાયમ નથી, એને સંસારમાં દીકરા આવડી. એને એમ લાગે છે કે હું કદી દાવા નથી